હજી બધા કેમ છો? મજામાં? તો આપણે મજામાં. તો આજે તો જો વહેલા ઉઠી ગયા હતા સવારમાં, તો બધાને કામ જ હોય. તો આપણે જો બધે કામ કરી નાખ્યું છે, ઘરકામ જો વાસણ ને એવું બધું ઉટકી નાખ્યું છે. જવારી પણ ફરીથી આપણે કાઢી નાખી છે, અને ગાયોને પણ જો આપણે નીંદ નાખી દીધી છે, પાલો ખાય છે. અને અમારા ગોપીને પણ આપણે તગારામાં પાલો નાખ્યો છે, ખાવા શીખે કાંક નહીં ગોપી? ગોપી તો આપણે જો જયના પપ્પા અને અમારા બા તો વહી જશે સરગવામાં. તો આપણે જવાનું છે એના સરગભાઈની ડાળું બાંધવા. જો એ તો જયના પપ્પાની તો બાંધતા હતા, અમારા બાન બે તો એ ઓલા સાથે વહી જશે. જો આવી રીતે એને બાંધી છે, જો આ ડાળું જો આવી રીતે બાંધી છે. અને આપણે બાંધવી તમને બતાવી કેમ બાંધવાની છે. અને આ હાડિયું આપણે હોય જૂની વીની એના આપણે લીરા કરી નાખ્યા છે. હવે બાંધવાની શરૂઆત કરી દેવી આપણે તે. તો જો આ રીતે આમ આપણે ખેંચ પાડી દઈશું લીરો લઈને. ચાલ આમ બંધાઈ ગયા. હવે સામે એની સાદી ડાળ હોય ને એને આપણે આ બાંધવાની ત્યાં એટલે થઈ ગઈ નથી. એટલે જો આ રીતે આમ બાંધી દેવાની. એટલે આ ડાળ નીચે હતી એટલે અધર થઈ ગઈ જોઈ. એટલે આ નડે એની હાઈથી એવું હાંકવાનું હોય. તો આમાં તે પણ શીંગું આવે. આ શીંગું છે એટલે આમ નીચે હોય એટલે શીંગું જો આ ડાળ નહીં તે પણ શીંગ થાય એટલે આમ વાંકી વળી જાય શીંગ. એટલે આમ બાંધી દેવી એટલે શીંગું સીધી થાય. આપણે જો આ શેઠે પહોંચી ગયા સીવી અહીંયા સાર લઈને બાંધતા હતા ડાળ્યું. એટલે આપણે હવે સાર લઈને પહોંચી ગયા સીવીને અહીંયા જો. અને આ બાજુ મારા કાકાની ને મરસી પણ કાઢી નાખી છે જો. એટલે અને ખડ બહુ હતું એમાં જો સામે તેને ખડ હાટોડી નકરી થઈ ગઈ હતી ને મરસી કાંઈ બહુ એમાં મરસા ઉતરે એવા હતા ને ખડ થઈ ગયું હતું. એટલે જો એને પણ અહીંયા શેઠે મેક દીધી છે એમનામ ખેંચીને ઊભી. લીલા મરચાં હતા ને ખાટા હતા એ તો હવે જો પાકી ગયા છે, લાલ મરચાં થઈ ગયા છે. અને આ બાજુ એને જો એટલું દાયતીને એવું હાંકી નાખ્યું છે અને લોટરીને એવું હાંકી નાખ્યું. વાવવાના હોય હાસું હું વાવે એ કાંઈ ખબર નહીં. અને સામે એટલી ઊભી છે જે મરસી એમાં લીલા મરચાં છે અને પણ પાકી ગયા છે એમાં. આપણે જો હરગવામાંથી ને આવતા રહ્યા છીએ. હવે ડાળું બાંધીને યક્ષા ઉતરી ગયા. અને હવે કાંઈ અમારે જાયની જો વિયાસ નિશાળેથી ને ભાણાભાઈ નહીં રજા પડી ગઈ ને ટ્યુશનમાં હોતી ગયા હતા બોન આરે. ઠીક તો એ તારે શું બનાવો દીદીને બે? એનું ઘર બને કઈ રીતે બનાવશો? બતાવશો વિડીયામાં? તો સહી ભાઈ છે નો ખાડો ગાળા થાંભલો ખોડવા. આપણે જો ગાયું માટે નીંદ લેવા વહી જતા. અમારા જયભાઈની જો ભાણાભાઈની બે ઝૂંપડી બનાવતા હતા. અને કે હમણાં તમે મમ્મી આવો ને ત્યાં અમે બનાવી નાખ્યું. તો હવે આપણે જો આવતા રહ્યા છીએ નીંદને એવું લઈને તો જો એને ઝૂંપડી પણ આ રીતે એને બનાવી નાખી છે. કેવી મસ્ત મજાની બનાવી નાખી. જો ખાગા ખોડીને આમ જો કાગળ બે કલરના કાગળ છે, ધોળો અને કાળો બે કાગળ ને અંદર પાછો સલાખો નાખ્યો છે જો. અને કાગળ ક્યાંક ક્યાંક તૂટલો હતો એટલે જો સલાખો પેક કર્યો છે અંદર. એટલે ટાઈટ ન આવે ને એટલે જો કેવી સરસ મજાની બનાવી નાખી છે. જો પાણા મેક દીધા ફરતા ફરતા ઉડે નહીં પવનના. એટલે નહીં ઝૂંપડી હારી રીતે બનાવી નાખી છે. દાયડમ ખાવા મીડ્યા પાછ ઝૂંપડીમાં બેઠા બેઠા જતા એને દાયડમ ખાવા મીડ્યા છે. પિતા જઈને અમારા ભાણભાઈ બધા ઝૂંપડી બનાવીને ભૂખ તો લાગી હોય નહીં? કેવી ભૂખ લાગી? બહુ લાગી. તો દાયડમ મીંડા ખાવા નહીં? બેને જો જય અને અમારા ભાણાભાઈએ બે ઝૂંપડી બનાવી તા. બેને દાયડમ ફોલ નાખ્યા. કા દાણા તૈયાર કરી નાખ્યા. કવથી એવું ઢોકાયેલું હતું તે 3-4 દિવસથી પવન બહુ નતો. અને આજે તો જો અસલ પવન નીકળ્યો છે. બહુ સરસ મજાનો જો ખરેખર કેવો પવન છે. પવન બહુ નીકળ્યો છે તો આપણે ઉખણવાનું ચાલુ કરી દેવી. તો જો પવન સારો આવશે તો આપણે આ કળશી છે આપણે ઢોકાવી નીચી દીધી હતી. અને આજે પવન નીકળ્યો છે ને એટલે આપણે ઉખણવાની છે. ઉખણવાનું જો ચાલુ થઈ ગયું.
તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.